યુક્રેન રશિયા યુદ્ધ વખતે અને ઇન્ડોનેશિયામાં કોલસાના જે રોયલ્ટીના દર બદલાયા ત્યારે કોલસો ઘણો બધો મોંઘો, જે 80-90 રૂપિયા આવતો હતો એ $300-350 સુધી ગયો અને તેના લીધે આપણને ઘણી તકલીફ પડી. પરંતુ ત્યાર પછી બધી વીજ કંપનીઓએ પોતાની જનરેશન શક્તિ તેમજ આપણી પાવર ખરીદવાની જે બીજા રાજ્યોમાંથી અથવા તો ખરીદવાની શક્તિ જે આપણી છે એમાંથી આપણે ઘણી બધી બચત કરીને આ વખતે જે ડિસેમ્બર સુધી ₹2.85 આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જિસની એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને ₹2.45 કરવાનો આપણે નિર્ણય કર્યો. ₹2.45 કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે.